અધિકારીનો પર્દાફાશ થયો છે। દ્વારકામાંથી પકડાયેલો છે નકલી સીઆઈડી અધિકારી। ખંભાળિયા જામનગર હાઈવે પરથી બે શખ્સ ઝડપાયા છે। સાયરન લગાવેલી કારમાં બંને યુવક નીકળ્યા હતા। બંને યુવકને નકલી ઓળખ કાર્ડ દર્શાવી રોફ જમા આવ્યો હતો। કારની તપાસ કરતા દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો। આરોપીઓ વિરુદ્ધ જુદા જુદા 2 ગુના દાખલ કરી તપાસ કરાઈ છે। वाहन चेकिंगની અંદર જિલ્લા ટ્રાફિક પીએસઆઈ શ્રી વીએમ સોલંકી તેમજ પ્રોબેશનર પીઆઈ શ્રી કેએસ ગોયલનાઓ વોચ તપાસમાં વાહન ચેકિંગમાં હતા। એ દરમિયાન એક શંકાસ્પદ સ્કોર્પિયો વાહન કે જેની ઉપર બેટરી લાઇટ લગાવેલી હતી અને સાયરન લગાવેલી હતી એને ચેક કરતા એમાંથી એક ઇસમ દિગ્વિજયસિંહ ઘનશ્યામજી પરમારને પોતાની પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપેલી હતી। જે શંકાસ્પદ જણાતા વધુ તપાસ કરતા ઉપરોક્ત દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમારનાઓ કોઈપણ પ્રકારના રાજ્ય સેવકનો હોદ્દો ન ધરાવતા હોવા છતાં પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપેલી તેમજ તેમનું વાહન ચેક કરતા એમાંથી બિયરની 3 બોટલ મળી આવતા તેમના વિરુદ્ધ બીએનએસની વિરુદ્ધ કલમો તેમજ પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓ દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર રહેઠાણ ગાંગડ તાલુકો બાવળા તેમજ કૃષ્ણપાલસિંહ મહિપતસિંહ સિસોદિયા રહેઠાણ ગાંગડ તાલુકો બાવળા અમદાવાદના વિરુદ્ધ કાયદેસરના ગુના દાખલ કરી અને આગળની તપાસ પીએસઆઈ વાળા